SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાલ અત્યારે મતદાન યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત અલગ અલગ બીએલઓ અલગ અલગ વિસ્તારમાં જાય છે અને ફોર્મ ભરી રહ્યા છે. એક બીએલઓ શિક્ષકે આજે વહેલી સવારે જ્યારે આપઘાત કર્યો હોય તેવી માહિતી પણ સામે આવી, પરંતુ ફરી એકવાર દાહોદથી માહિતી સામે આવી છે, જેમાં સાદેડા પ્રાથમિક શાળાના એક બીએલઓ અધિકારી બીએલઓ શિક્ષકે ચાલુ કામગીરી દરમિયાન તેઓને હાર્ટ એટેક આવ્યો, એટલે કે હૃદય રોગનો હુમલો આવતાની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા. હોસ્પિટલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નક્કી કરેલા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હોય તેવો એક દબાણ, તેવું એક સ્ટ્રેસ હોય, જેના લીધે જ લોડ આવ્યો અને હૃદયરોગનો હુમલો આવતાની સાથે જ તેઓ ઢળી પડ્યા. સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારા પપ્પા સાદેડાબાગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. હાલ તેઓ બીએલઓની કામગીરી કરી રહ્યા છે, પણ છેલ્લા 4-5 દિવસથી સતત બીએલઓની કામગીરીમાં વ્યસ્ત અને રાત્રે અધિકારીઓના દબાણને કારણે રાત્રે પણ જે તે કચેરીમાં બોલાવે તે કચેરીમાં જવાથી અને સંતુલન ન રહેવાથી આજે ફરજ દરમિયાન મારા પપ્પા બીએલઓની કામગીરી કરતા હતા તે સમયે બેહોશ થયેલ છે અને આ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. અત્યારે કેવું છે, શું કીધું ડોક્ટરે? હાલ અત્યારે તપાસ રિપોર્ટ આજે આવ્યો નથી, પણ હમણાં સારવાર ચાલુ છે. ડામોર જયદીપભાઈ.